ખરેખર કહું છું હું ગીતા, મને ખરેખર નથી ખબર કે મોબાઈલ મારા ખિસ્સામાં કેવી રીતે આવ્યો હતો. આ કેવી રીતે થયું મને કંઈ સમજાઈ જ નથી રહ્યું ગીતા. હું તો એ મોબાઈલને અડ્યો પણ નથી તો ખિસ્સામાં કેવી રીતે આવી જાય ગીતા? ત્યાં કોઈ મારી વાત સાંભળવા જ તૈયાર નહોતું. એટલે જ એવું થાય છે કે હું જૂનો વિજય બની જાઉં. પહેલા જેવો હોત તો બધાને સીધા કરી દે. જૂનો વિજય એટલે મિનિસ્ટરનો દીકરો વિજય? હા ગીતા, એ જૂનો વિજય મરી ગયો છે. આ વિજયનો નવો અવતાર છે. હું મારા પગ પર ઊભો રહીને બતાવીશ, જીતવાનો પ્રયત્ન કરીશ. મારા માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય, હું બધું સહન કરીને આગળ વધીશ. તારી બધી વાતો મને યાદ આવી ગઈ એટલે હું ચૂપચાપ ઊભો રહ્યો. ગીતા, ગીતા, આજે હું એક નવી જ વાત શીખ્યો. અહીં કામ કરવા માટે માત્ર પ્રામાણિકતા જરૂરી નથી, તમારે સતર્ક પણ રહેવું પડે છે. આજે હું આ વાત શીખ્યો છું. સાચું કહે છે વિજય. આ સમાજમાં પ્રામાણિક વ્યક્તિને સફળ બનાવવા વાળા લોકો પણ છે અને બરબાદ કરવા વાળા પણ. બરબાદ કરવા વાળા લોકોને હું જડબાતોડ જવાબ આપીશ. દુશ્મનોની સામે હું સફળ થઈને દેખાડીશ ગીતા. વિજય, એ તું અહીં ઊભો છે? હોટલની નોકરી છૂટી ગઈ. અરે છોડને યાર, એ નહીં તો બીજે મળી જશે. યાર એક કામ છે, કરીશ તું? વેક્સિન માટે તારે ઓટોમાં પ્રચાર કરવાનો છે યાર. એક દિવસના 500 રૂપિયા મળશે યાર. કરીશ ને યાર? ગીતા, સાંભળ્યું ને તે? સાંભળ્યું ને તે? પ્રામાણિકતા હંમેશા જીતે છે. ઠીક છે ગીતા, મને જોબ મળી ગઈ છે. હવે હું જઉં છું. તું સાચવીને ઘરે જા. ઠીક છે? બાય બાય. હા ચાલ યાર. સાચવીને વિજય. હું સાચું કહું છું ગીતા, ખરેખર એ મોબાઈલ મારા ખિસ્સામાં કેવી રીતે આવ્યો મને નથી ખબર ગીતા. એક્સક્યુઝ મી સર, યસ. તમારી હોટલમાં સીસીટીવી છે ને? હા છે ને. મારે રેકોર્ડિંગ જોવું છે. ઓહો, હું આજ તો શરીર ઉતરી જશે બહુ. હા, દંડોય નવો લાગે છે. વેરી ગુડ, કીપ ઇટ અપ. બેન આ વખતે કાર મું ચલાય. કમ ઓન, તું બેહી જા. કેમ મહિલા શું કામ હેરાન કરે છે મને? ક્યારનો બકબક કરી રહ્યો છે. એ એમાં ચો તારું કરોડોનું નુકસાન થઈ ગયું છે. એ મોઢું ફૂલાઈને ફરે છે. અરે ભઈલા, તારા જીજાજીએ કહ્યું કે વિજય જીતશે પણ એમના કારણે જીતશે. આનો મતલબ શું થયો? અરે બેના, તું તો હાવ ગોડી છે. તને એટલું સમજાયું નહીં. જ્યારે જુઓ ત્યારે તો તું મને ગોડો ગોડો કયા કરે છે. પણ આમ તો મને વાતમાં ખબર નહીં પડી એટલે તો તને પૂછતો તો બેના. મેં ચાણનું સમજવા માટે બહુ મગજ લગાવ્યું પણ ના ખબર પડી એટલે મેં કીધું જવા દે. પણ બેના, મારા મગજમાં ચારનો એક પ્રશ્ન છે. જીજુ એની મદદ કરશે તો
વિજય એના પપ્પાની મદદ લીધી એવું કહેવાશે ને બેના? જો એ મદદ લેશે તો જીત કઈ રીતે કહેવાશે? એ તો એની હાર કહેવાશે ને.